બધા બપોરા કરવા બેસી ગયા છે. આપણે બપોરા કરવા બેસી જઈએ. મસ્ત રીંગણાનું શાક ને એવું છે. હાલો બધા બપોરા કરવા આપણે બેસી જઈએ બપોરા કરવા. મિત્રો તો આપણે બપોરાને એવું કરી લીધું છે ને સીતાફળ આંબાના છે. આપણે કેટલા સીતાફળ આવી ગયા છે કેમ કે 2-3-10 દિવસ થઈ ગયા છે સીતાફળ કે આંબા નથી. મસ્ત સીતાફળ ને આવી ગયું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી એક મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. હવે તો ઘરેથી વ્લોગ બનાવવાનું શરૂ કરી દેવાનું કેમ કે 2 દિવસથી આપણે વ્લોગને એવું બધું બનાવતા હોય કેમ કે ટ્રાવેલ વિડીયો કેમ કે બધે ફરવા જાય એ વિડીયો મૂકતા 2 દિવસથી. હવે આપણે ફેમિલી વ્લોગ ઘરથી હવે બનાવવાના છે દરરોજ. મસ્ત ના જો ઘરેથી વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું હોય. વાગી રહ્યા છે 12:30 કેમ કે બપોરા કરવા આવ્યો છે ને બપોરે તો આપણે વ્લોગ બનાવવાનું કરી દીધું ચાલુ. મારા ગઢા બાંધો બધા બેઠા એની રીતે મારા પપ્પાને માવાને એવું બધું બનાવે છે. બધા બપોરા કરવા બેસી ગયા છે. આપણે બપોરા કરવા બેસી જઈએ. મસ્ત રીંગણાનું શાક ને એવું છે. હાલો બધા બપોરા કરવા આપણે બેસી જઈએ બપોરા કરવા. મસ્ત સીતાફળ ને એવું આંબા ને પણ એ આપણે આંબા ને સીતાફળ ને એવું બપોરા કરી. અત્યારે ભૂખ ને એવું લાગ્યું છે વધારે આપણે ખાઈ લઈએ પહેલાં. મસ્ત ઘરની સાફ સફાઈ ને કરી નાખી છે. તો તમે આમાં આપણે દિશામાં સ્થાપના કરવાની છે આજે ઘરમાં. મસ્ત સાફ સફાઈ ને એવું કરી નાખ્યું છે. હાલો આપણે બપોરા કરવા બેસી દઈએ. બપોરા કરવામાં શું છે હું તમને કહું. મસ્ત સાસ ને એવું છે. મારી મમ્મી ડુંગળી ને એવું સુધારે. કેમ છે મમ્મી? કેમ છે તમને? સારું ને? ડુંગળી સુધારું દહીં છે. હા એવું છે. રીંગણાનું શાક ને એવું. અમારા વિલાસબેન. વિલાસબેન તમે કંઈ કહેવા માગશો બેન? ક્યાંથી દોડ્યા? અહીંથી નાથી તો અમારે કંટ્રોલ ઉડી ગયા તમને બતાવી નાખે પછી. અત્યારે તો મસ્તીના રોટલા ને એવું આપણે ખાવા મળી. હાલો બધા બપોરા કરવા તો બપોરા કરી લઈએ આપણે. મિત્રો તો આપણે બપોરાને એવું કરી લીધું છે ને સીતાફળ આંબાના છે. આપણે કેટલા સીતાફળ આવી ગયા છે કેમ કે 2-3-10 દિવસ થઈ ગયા છે સીતાફળ કે આંબા નથી. મસ્ત સીતાફળ ને આવી ગયું છે. તો કેવા મસ્ત સીતાફળ આવી ગયા છે. ઘણા ખરા આવી ગયા છે આમાં દેખાતા. તો સીતાફળમાં આવીને સીતાફળ આવી જતા. તો નથી કાસા હે અમુક અમુક પાકી ગયેલા હે. અંદર પાકી જાય તોડવાના છે આપણે. દેખાડું આમ તો ઘણું ખરું બકાલું હોય તેવું તમે તારે આવી ગયું છે. હું તેવું સોંપેલું હોય તમને બતાવું. સીતાફળને એવું તોડી લઈએ પહેલાં. તો આપણે સીતાફળને એવું તોડ્યું છે. મસ્ત એટલા સીતાફળ આવી ગયા છે. સીતાફળમાં તોડી લીધા. માં તો ઢબો આવી ગયો છે. ઢબો દૂધ પીવે તો મસ્ત તો ઢબો દૂધ ને એવું પીવે. હાલો હવે આપણે તઈ ભાઈબંધના ઘરે ના કામ છે આપણે ના જતા આવી આટો મારતા આવી ના મળી આવી. કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહ્યો. સીધા ભાઈબંધના ધાબા ઉપર મસ્તીના આટો મારો અહીંથી મસ્ત લોકેશન હું તમને બતાવું. મસ્ત જંગલ કાંઠા આવું કાંઠે જ છે અમારા ભાઈનું ઘર. આમાં ફૂઈનું ઘર છે. અમારે તો આ કંઈક સુરેશભાઈ અમારા પાણી પાય છે ને ધાબા ઉપર ને એવું બધું. તમે મસ્તનું અહીં લોકેશન છે. અમારા અજયભાઈ અમારે કેમ છે અજયભાઈ? અમારા યુટ્યુબર હે ભાઈ. અમારા નવી નવી ચેનલ ને એવું બનાવ્યું છે ભાઈ. અમારા ભાઈ વ્લોગ બનાવે બધા. 2 માણા બનાવો ભાઈ તમે? ઠીક એવું છે. ભાઈની લિંકની નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈ. બધા સપોર્ટ કરતો અને મને સપોર્ટ કરતો બધા. હાલો હવે નીકળીએ કારખાને. તો પગી ગયા છે અમે કારખાને લગાડવા મળી હીરા. વાગી રહ્યા છે 2 તો 2 વાગે અમે આવી ગયા છીએ ઓફિસે. તો મસ્ત ટીવીને એવું ચાલુ કરી દીધું હોય. હીરાને એવું મસ્ત લગાડવા મળી. એટલા હીરા લગાડી દીધા. બપોર પહેલાં ના હતા. હાલો હીરા લગાડવા મળી તો પછી લોકોમાં બધા કન્ટિન્યુ બનાવ્યા તો પછી મળીએ આપણે. વાગી ગયા છે ને આપણે જઈ છીએ ઘરે. નીકળીએ ઘરે. તો હાલો ઘરે જઈને મળશું તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહેજો. મસ્ત તો એટલા હીરા લગાડે છે એ આપણે કાલે લગાડવાના છે. તો કાલે મળીએ. મિત્રો તો આપણે પૂગી ગયા છીએ ઘરે ને વાળું ને એવું કરી લઈએ. મસ્ત તો મીંદડામાં મહેમાન આવી ગયા બબ્બે. તો કાળી છે ઢબો તો મારે આવી ગયો. હવે આગળ માથું મારશે. માથું એટલે આપણે વાળું કરવા બેસી ગયા છે. મસ્ત વડીનું શાક છે ને દહીં ને એવું છે. મમ્મીને બધા તો વાળું કરવા બેસી ગયા. મારા ગઢા બાન વાળું કરે છે. મહેમાને આવી જાય ને દીદી આપણે રોટલો ખાઈ ગયા. રોટલો તો ખાય હા. અડધો ઢબો બેઠો એની રીતે એને કાંઈ ખાવું નહીં આપણે. હાલો વાળું કરી લઈએ આપણે. હાલો બધે વાળું કરવા
પછી વાળું કરી લઈને પછી મળીએ બાદ મિત્રો. તો આજનો વ્લોગ કરી છે એન્ડ વાળું ને એવું કરી લીધું છે આપણે. તો મારી મમ્મી તો બે શબ્દ કે શું કહું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો નહીં, લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ સસમેર બોલતા મારી મમ્મી તો આજનો વ્લોગ કરી છે યાર. આજનો વ્લોગ તમને બધાને સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં.